इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक वार्ड नंबर 7 के काउंसलर भूमिका राणा के पिता नरेश राणा की पुलिस ने गिरफ्तारी कर ली है। दरअसल आज वार्ड नंबर 7 के काउंसलर भूमिका राणा के पिता नरेश भाई राणा महाराणा प्रताप कोऑपरेटिव मंडली के प्रमुख सतीश राणा की ओर से किए गए भ्रष्टाचार के खिलाफ हाथ में बड़ा सा बैनर लिए महिलाओं के साथ विरोध जता रहे थे। उनकी ओर से जिला रजिस्ट्रार की कचहरी पर धरना प्रदर्शन आयोजित किया गया था, लेकिन बिना इजाजत ये धरना प्रदर्शन किया जा रहा था, जिसके मद्देनजर रावपुरा पुलिस की ओर से काउंसलर भूमिका राणा के पिता नरेश राणा की गिरफ्तारी कर ली गई। વિષયને લગતા મને એરેસ્ટ કર્યો છે, જે પૂરી વિગતવાર તો હું તમને કહીશ। વિષયમાં એવું હતું કે 2015માં વર્ષ 2015માં મહારાણા કોઓપરેટિવ બેંક છે, જેનો હું સભાસદ હતો। ત્યાંની કમિટીએ ઠરાવ કરી અને 750ની ભેટ 750 રૂપિયાની ભેટ તમામ સભાસદોને આપવાનું નક્કી કર્યું ને એ આપેલું પણ એ ભેટ જે આપી હતી ને એની બજાર કિંમત એ કઢાઈને તો ઘણી ઓછી હતી। મને એટલે એ શંકાના આધારે હું એ કલેક્ટર સાહેબને અરજી કરેલી વર્ષ 2015માં। એ ફોરવર્ડ થઈ જિલ્લા રજિસ્ટ્રારમાં। તો જિલ્લા રજિસ્ટ્રારથી મંડળીના પ્રમુખ સતીશભાઈને આની જાણ થઈ કે ભાઈ તમારા વિરુદ્ધ આવી ફરિયાદ આવી છે। એટલે સતીશભાઈએ મારો સંપર્ક કર્યો અને મને મંડળીની ઓફિસમાં મને એકલો બોલાયો। એટલે ત્યાં પછી એમની જોડે મારી થોડી ચર્ચા થઈ અને એમને મને એવું કીધું કે આ તું ફરિયાદ પાછી ખેંચી લે। તો મેં કીધું સતીશભાઈ એવી રીતે ફરિયાદ પાછી હું નહીં ખેંચું। સતીશભાઈ મને આખું સતીશભાઈ સનાભાઈ રાણા, એટલે એમને મને ઓફિસમાં બોલાવીને આ ફરિયાદ પાછી ખેંચી લેવાની વાત કરી। તો મેં કીધું ભાઈ એવી રીતે હું ફરિયાદ પાછી નહીં ખેંચું, હું મારું જો એક સૂચન છે તમે માન્ય રાખતા હોય તો હું આ કરવા તૈયાર છું। તો મને કહે કે તું સૂચન તો કે, તો મેં કીધું 10 લાખ રૂપિયા વિસ્તારની વિધવા બહેનોને ફાઇનાન્સ કરવાના, તમારે ના ફાઇનાન્સ કરવાના એવું કીધું। તો એ કહે કે ઠીક છે। તો એના આધારે વિશ્વાસ મને એટલા આવ્યો કે કરોડોપતિ છે અને સંસ્થામાં પાછલા 20 વર્ષથી પ્રમુખ છે, એટલે મારે વિશ્વાસ આવી જાય કોઈ પણ માણસને। એટલે હું વિશ્વાસ કરીને એક લેટર લખી આપ્યો કે ભાઈ આ જે હું કલેક્ટર સાહેબને ઉલ્લેખીને જે લેટર કર્યો છે, જિલ્લા રજિસ્ટ્રારને ફોરવર્ડ થયો છે, તો જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને મારી નમ્ર વિનંતી કે આની કોઈ જ પ્રકારની આગળની કાર્યવાહી કરવી નહીં અને રોકી દેવી। ખોટા આક્ષેપ કરે છે। આ વિષય હતો કે 10 લાખ ફાઇનાન્સ કરવાના વિસ્તારની વિધવા અને ગરીબ બહેનોને, એમાં એ ડન થઈ ગયા હતા। એટલે એ ફરિયાદ હું પાછી ખેંચી લેવાનો એક પત્ર આપ્યો, એના આધારે ફરિયાદ કાર્યવાહી રોકાઈ ગઈ। ત્યાર પછી સભ્યપદ રદ કર્યું મારું। ત્યાર પછી મારી પર, હું તો સભ્ય હવે રહ્યો નથી, તે છતાં ઠરાવ કરીને મારી પર 10 લાખનો માનહાનિનો દાવો કર્યો। કોર્ટમાં હું 3 વર્ષ ધક્કા ખાધા। તારીખ પડતી હતી અને જેવું આ કેસ ચાલુ થવાની તૈયારી હતી, પહેલી જ તારીખમાં જજ સાહેબે અને એ અરસામાં 2 વાર મેડિટેશનમાં પણ મને બોલાવવામાં આવ્યો કે ભાઈ સમાધાન કરવાનું છે। તો મેં કીધું સાહેબ સમાધાન ત્યારે જ કરીશ જ્યારે સતીશભાઈ એમનું પ્રોમિસ નિભાવે। ત્યાર પછી બીજું એક ષડયંત્ર એનું કહું તમને કે એની પોતાની ગાડીને ડેમેજ કરી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરી કે આ નરેશ રાણાએ મારી ગાડી ડેમેજ કરી છે અને ખોટો સાક્ષી પણ એને ઊભો કરીને ત્યાં જવાબ પણ લેવડાવ્યો છે। અને ત્યાં પીઆઈ સાહેબે મને આની જાણ કરીને મારો જવાબ લેવા મને બોલાવ્યો હતો। તો મેં ત્યાં પણ એવું કીધું સાહેબ આવી રીતે આ ભ્રષ્ટાચાર કર્યો છે ને આ રીતે મારી જે એમને માંગ સ્વીકારી છે ને એના આધારે આ ષડયંત્ર એ રચ્યું છે। એટલે તે પછી એમને તપાસ કરી, તપાસમાં કોઈ જ એવી વસ્તુ જે ઘટના એમને કીધી હતી કે ગાડી ડેમેજ થઈ છે એવું કશું નીકળ્યું નહીં, એટલે અમને ફાઇલ કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।